વીરરસ એ માણસ જાગે ને ત્યારથી હોવો જોઈએ, કારણ કે તમે પથારીમાં સૂતા હોય ને તમે જાગો એટલે એમાં વીરરસ હોવો જોઈએ, કારણ કે વીરરસ તમને અંદરથી શક્તિ આવે તો જ તમે ઊભા થાવ. શક્તિથી આ દુનિયામાં પર કોઈ છે જ નહીં. તમે જાગો તોય વીરરસ જોઈએ. પછી તમે કોલગેટ કરો તો હાથમાં કાંઈક જીવ હોય તો કરો ને. તમારા હાથમાં જીવ જ ન હોય, મરેલની જેમ નીંદરમાં જાગ્યા હોય તો પીસી ક્યાંક જતી હોય, કોલગેટ ક્યાંક જતી હોય. એટલે આ વીરરસના બધા વર્ણનો છે જે તે સમયે રાજાશાહીમાં એક જોમ જુસ્સો, જે કોઈ પણ કંથાર રમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, મારા સાથી ખાલી 3 જણા અહીંયા પટારીને હાથ. એક હાથમાં બળ હોવું જોઈએ, એક અહીંયામાં બળ હોવું જોઈએ, એક હાથમાં જે કટારી પકડી એમાં બળ હોવું. આપણે કહે છે ને ભાઈ, હનુમાનજીને જ્યાં સુધી એનું બળની યાદી કોઈ ન કરાવે સુગ્રીવ જેવો, ત્યાં સુધી કદાચ રામ રોવે હું ઊંધા થઈ જાય તો હનુમાનજી એને કાંઈ ન કરી શકે. એ તો સુગ્રીવ જેવો કોઈક જેમ કે હે હનુમાન, તું તો અંજની પુત્ર છો બાપ, તું બેઠો હોય ને રામને આંખમાં આહોડા લાવવા પડે ત્યારે એને એમ થાય કે ઓહો, તો હું તો હનુમાન છું. કારણ કે એક ઋષિના શ્રાપિત હનુમાનજી મહારાજ એની બાળ લીલા તો આખી એનું અદ્ભુત વર્ણન છે. એટલા માટે આ વીરરસની બધી વાતો, શૌર્યરસની બધી વાતો, એ જે તે રજવાડામાં યુદ્ધો થતા, એ યુદ્ધમાં કોઈ પણ યુવાનથી માંડી અને કોઈ પણ વૃદ્ધ સુધી પાછો ન પડે એના માટેના આ બધા વર્ણનો છે. વર્ણનના એક એક કડીમાં હું બોલવા બેહું તો હવાર પડી જાય. પણ અટાણે જનરેશન એક આનંદમાં લઈ લીધું છે ને એ પાછું સંગીતમાં વહી ગયું છે. એટલે માણસ એક ખાલી બસ આનંદ આવે, પણ આનંદનો એ વિષય નથી. એ જોમનો વિષય છે, જુસ્સાનો વિષય છે, શૌર્યરસનો વિષય છે. એ વિષય માટેનો આ એક સભાખો છે કે સાંડા તોડિયા પાંજરા વાળા આકળેથી બાગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં થયા આક બાક ને તો જૂટા સિંહે જમુ જાળા પશુ તાપે નાંગ ને તો પેટા આસમાન કેરા ફૂટા જમી તાગ ને તો જાળા ફળા ત્રેકુ વાળા પલે કાળા મેર જેગા પાડ વાળા રંગે કાળા રગતાળા પુર ફોજાળા ઉઢેળા વાહે વાદળારા મોર પડે પડે તાળી બંદુ કાળી બાગારાણ તોર કેકાડા જણકી કરી ઠણકી પાઘડા કરી જણકી જર્દ ખાક ઉઠિયા જો માર ન્યા તો રણકી મામલા હુરા રણકી મામલા હુરા કરે માર માર ન્યા તો હનુમંત ગોમુ વાને રંગે કાળા તેમાં હાલ્યા વેરી હંદા વાળા કાળા ત્રોડી આવી છે કે ન્યા તો ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમ રોળી વાળા કેર્યા એક મેઘ થડકા પાતાળા દીગ ફાળ દિયા ફાળી અને ચડી ચાક ઢાળે ઢાળે મેદની ચકોર સાંડા તોડિયા પાંજરા વાળા આકળેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા આગ બાગ ન્યા તો જૂટા સિંહ જમુ જાળા પશુ તાપે નાંગ ન્યા તો કટ્યા આસમાન કેરા ફૂટા જમી તાગ જાળા ફાળા ત્રેકુ વાળા ભલે કાળા મેર જાગા પાડ વાળા રંગે કાળા રગતાળા પૂર ન્યા તો ફોજાળા ઉઢેળા વાહે વાદળા મોર પાડે પાડે તાળી બંદુ કાળી બાગારાણ તોર કેકાળા જણકી કરી ઠણકી પાખડા કરી જણકી જર્દ ખાક ઉઠિયા જો માર ન્યા તો રણકી સિંધવારા રણકી મામલા હુરે રણકી મામલા હુરા કરે માર 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 એ માર ન્યા તો હનુમંત ગોમવાને રંગે કાળા તેમાં હાલ્યા વેરી હંદા વાળા કાળા ત્રોડી આવી છે કે ન્યા તો ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમરોળી વાળા કર્યા એક મેઘ ન્યા તો થડકા પાતાળા દીગ ફાળ દિયા ફાળા અને ચડી ચાક ઢાળે ઢાળે મેદની ચકોર. આખી મેદની ખાલી મુઠ્ઠીભર સૈનિકો જોવા નીકળી જાય કે આ કરી રહ્યા શું છે આજ ઈના